આ દેશમાં સમાનતાની વાત આવે એટલે એક મોટો વર્ગ રસ્તા પર ઉતરી આવે। શું એમને લાગે છે કે જો દલિત કે આદિવાસી બાળક તેમની બરાબરીમાં બેસશે તો તેમનું વર્ચસ્વ ખતમ થઈ જશે? આ વિરોધ જ સાબિત કરે છે કે આજે પણ આપણા સમાજની નસોમાં જાતિવાદનું ઝેર વહે છે। યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના એક કાયદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી। આ કાયદો શા માટે લાવવામાં આવ્યો હતો? આ કાયદો હતો એ ભેદભાવને રોકવા માટે જે યુનિવર્સિટીઓના બંધ દરવાજા પાછળ એસસી એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓ સાથે થાય છે। ભારતના બંધારણે કલમ 15 અને 16 દ્વારા શિક્ષણ અને નોકરીમાં સમાન તક અને આરક્ષણની ગેરંટી આપી છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, પરંતુ આજે દૂધ મેળવવા માટે એસસી એસટી અને વિદ્યાર્થીઓએ લોહી વહેવડાવવું પડે છે। ઉચ્ચ જ્ઞાતિનો એક વર્ગ ક્યારેય ઈચ્છતો નથી કે પછાત વર્ગનો વિદ્યાર્થી તેમની સામે આંખમાં આંખ મિલાવીને વાત કરે। આ માનસિકતા છે જેણે શિક્ષણ સંસ્થાઓને જાતિવાદના અડ્ડા બનાવી દીધા છે। પાયલ તડવી એક આદિવાસી છોકરી જે ડૉક્ટર બનીને સમાજની સેવા કરવા માંગતી હતી। મે 2019માં તેણે આત્મહત્યા કરી। કારણ હતું તેની સાથે ભણતી 3 સિનિયર ડૉક્ટરોએ તેને તેની જાતિના નામે ટોણા મારતી હતી। તેને ઓપરેશન થિયેટરમાં પ્રવેશતા રોકવામાં આવતી હતી, જેથી કરીને તેમને આત્મહત્યા કરી હતી। ફેબ્રુઆરી 2023માં અમદાવાદનો રહેવાસી દર્શન સોલંકીએ આઈઆઈટી બોમ્બેના 7મા માળેથી કૂદીને આત્મહત્યા કરી। તપાસમાં બહાર આવ્યું કે તેને તેની જાતિ અને રેન્કના કારણે ટાર્ગેટ કરવામાં આવ્યો હતો। મિત્રો, સુવર્ણ સમાજનો એક હિસ્સો આજે પણ એ જ જૂની વ્યવસ્થા પર જીવવા માંગે છે જ્યાં જ્ઞાન પર માત્ર તેમનો જ અધિકાર હોય। પરંતુ યાદ રાખજો, બંધારણથી મોટું આ દેશમાં કોઈ નથી।